સદગુરુ મહારાજની જય. એક સભામાં કોઈ પ્રશ્નની ચર્ચા થઈ અને પ્રશ્ન એ રીતે હતો કે જે આત્મા બ્રહ્મ છે, અગર તો બ્રહ્મ આત્મા છે એ કેવી રીતે, જે બ્રહ્મ આત્મા છે અગર તો આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એ કઈ રીતે? તો એનું સમાધાન શક્તિ અનુસાર કરવામાં આવે. અમે નહીં કહેતા કે આ એક્ઝેક્ટ આ રીતે છે, પણ શાસ્ત્રો, વેદ, પુરાવા, મહાપુરુષોના વાણી લેખનના આધારે એવી ધારણા આગળ તો એવું કહી શકાય કે બ્રહ્મ એનો લક્ષ્યાર્થ અર્થ ચૈતન્ય થાય. હવે આ આત્મા બ્રહ્મ છે એનો કહેવાનો અર્થ એ આત્મા એ ચેતન છે, એ સિવાયનું બીજું કશું છે નહીં. બીજા અર્થમાં જેનો દ્વૈત કહો, જે કહેવું હોય કહો, જે સહજ નહીં, તો એ જે પર્યાય લગાવો એ યથાયોગ્ય હશે કદાચ, પણ આત્મા ચૈતન્ય છે એટલે બ્રહ્મ સહજ, બ્રહ્મ સ્વરૂપ સહજ. બીજી દિશા એને કહો કે બ્રહ્મ એ આત્મા સ્વરૂપ છે. આમાં બ્રહ્મ પહેલો, પેલામાં આત્મા પહેલો, એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ બેનો કહેવાનો ઈરાદો એ જ છે કે આ ચૈતન્ય સ્વરૂપ હોય તો કઈ રીતે? હા, તો આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો ઘણીવાર કહેતા હોય કે ચૈતન્ય એના સિવાય કશું છે નહીં. જેમ પથ્થર હોય તો પથ્થર ઉપરથી, ભીતરથી, આજુબાજુથી કોઈ પણ જગ્યાએ એક ધારો કઠણ હોય ને હોય. એવું નહીં કે કોઈ જગ્યાએ કઠણ હોય ને તોડી નાખો એટલે અંદર નરમાશ કે પોચાશ આવે, નહીં, એક ધારો જ હોય. એમ ચૈતન્ય અગર તો બ્રહ્માત્મા અર્થાત આત્મ બ્રહ્મ એક ધારો સજ, એમાં કોઈ વિભાજન, વર્ણન, વ્યંજન કે અનુભવ કરીએ એવું કશું હોતું નથી. એ એક ધારો સજ. શાસ્ત્રો જેને એકત્વ અથવા તો અદ્વૈત તરીકે વર્ણન કરાવવા માગે છે. હા, જે એક રસ, એકત્વ અને અદ્વૈત પરિપૂર્ણ, એમાં કોઈ વધઘટ નથી. યથાયોગ્ય જમ સ્વયં જથારથ વત્તા એ અખંડ સજ, એમાં કોઈ ખંડન વિભાજન ના હોય, સજ એ નહીં. અને એ ચૈતન્ય ક્યાં ના હોય? એના સિવાય કોઈ જગ્યા નહીં, બીજું કશું નહીં. તો સર્વમાં એટલે સર્વરૂપે એક જ એ ચૈતન્ય છે. બીજાપણું, જુદાપણું એવું કશું સહજ નહીં. જેમ માળા હોય અને માળાની અંદર મણકા ગમે તે 108 પર્યંત હોય, પણ એમાં દોરા એટલા બધા ના હોય. એક જ છે એવો કયો મણકો શકે જેમાં દોરો નીકળતો ના હોય, વેંધાયેલો ના હોય? આ રીતે આત્મા બ્રહ્મ અગર તો બ્રહ્માત્માની યુક્તિ આ દૃષ્ટાંતના લક્ષ્યથી સમજવાની. અર્થાત જે કોઈ કાળે, જ્યાં કાળ તો નથી છતોય પણ કહેવા પૂરતું, કોઈ કાળે એ અશુદ્ધ અગર તો બગડ્યો સહજ નહીં, એ કાયમથી શુદ્ધ છે. મદાલશા કહે ને શુદ્ધ સ્વરૂપ બાળતું, બોધ સ્વરૂપ સદાય. એટલે કાયમથી એ શુદ્ધ સહજ
એને ઉજ્જવલ કરવા કોઈ પ્રયત્ન ક્રિયા વિચારો કે કશું નહીં. કારણ કે જે વસ્તુ બગડી સહજ નહીં એને સુધારવા એને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો એ મિથ્યા પાગલતા છે. જે વસ્તુ શુદ્ધ છે, જે વસ્તુ કાયમથી બુદ્ધ સ્વરૂપ છે એટલે જ્ઞાનના સ્વરૂપમાં જ છે. બુદ્ધ અર્થાત અથવા જ્ઞાન થાય. બુદ્ધનો અર્થ જ્ઞાન સ્વરૂપ. એ વસ્તુ જ્ઞાન સ્વરૂપ સહજ એ કોઈને જોણે નહીં ને એને બીજો જોણવાવાળો કોઈ જ નહીં. એ જ્ઞાન સ્વરૂપ સહજ કોઈ કાળે બંધનમાં આવી જ નહીં. એટલે મુક્ત કરવાની વાસનાઓ વાતો મિથ્યા ઠરશે. નિત્ય મુક્ત સહજ. હા, જેનામાં કોઈ પણ પ્રપંચને સ્થાન નથી. કોઈ ભાષિત વિષય જ નહીં. અમુકમાં અમુક વસ્તુ ભાષ્ય થાય, ભાષ્ય એવું અંદર ભાષિક થવા જોગ સહજ નહીં. કશું અંદર ઘટતું જ નથી. ભાષિક અભાષિક કશું જ. કારણ કે જે સહજ એમાં બીજું મિથ્યા ઘટતું નથી. અર્થાત તેમાં દ્વૈત માત્ર એ નથી. આપણા શાસ્ત્રો કહે છે ને કે નેહ નાનાસ્તિ કિંચિત, એમાં એક અનેક અનંત એવું કશું સહજ નહીં, બનવા જોગ પણ નહીં. એટલે કે તેમાં મન બુદ્ધિ વિચાર એવું કોઈ પણ નથી. જ્ઞાન પાસે જ્ઞાનેન્દ્રિય હોય, કર્મ ઇન્દ્રિય હોય કે ચાહે કોઈ પણ XYZ હોય, એમાં આ સંભવતું નથી. તો જે વસ્તુ જેમાં નથી એ વસ્તુ એને કઈ રીતે કલ્પી જાણી કે વિચારી શકે? જેમાં મન બુદ્ધિ વિચારથી મેળ પડે એવો નથી, ન જાણી શકાય. એટલે એને અગમ્ય પણ ઘણી કહેવામાં આવતું હશે. તમે સાંભળ્યું હશે અગમ્ય. એટલે કોઈ પણ વડે, કોઈ પણ વિષય વસ્તુ વડે એને જાણી શકાય જ નહીં. આમ બુદ્ધિ તો શું જાણે? કારણ કે જેના અંદર બુદ્ધિ સહજ નહીં, જે વસ્તુ સહજ નહીં એ વસ્તુ એને જાણે જ નહીં. બુદ્ધિ સહજ નહીં તો શું જાણે? એમાં મન નહીં તો કલ્પના પણ કોણ કરે ને કની કરે? વિચાર પણ નહીં તો ચિંતવન પણ કોણ કરે, કનું કરે? કારણ કે અગમ્યનો અર્થ જેની કોઈને ગમ્ય સહજ નહીં એવો થાય. તો પછી આવા બાબતે જે કોઈ બોલતા હોય કે મારો જ અનુભવ અને મારો આખરી નિચોડ, એવું મિથ્યા અભિમાન જે બોલે છે એ નક્કી જાણવું. એનો અર્થ એ થયો કે એને ખુદને જ આ વાતની ખબર નથી. પોતાનો અનુભવ, આગવો અનુભવ, આખરી નિચોડ, છેલ્લો પાવર. તો ખરેખર એમ તો તમે જુઓ, એક નશીલો માણસ એની મર્યાદા કે કેપેસિટી ઉપર નશો કરી ગયો, એ રાજાના હાથીનું પણ મૂલ કરી શકશે, પૂછી શકશે. એ નશાના કારણે નશો બોલે હ, એ વ્યક્તિ બોલતો નહીં. એને તો ખબર કે નશો ઉતર્યો નહીં કે ઢીલો ઢહ થયો નહીં. એમ પોતાનો અહંકાર એના હાથે સાબિતી અપાવડાવે છે કે જે કોઈ નથી જાણ્યું, જેનો આ વિષયમાં પગરણ થયું જ નહીં, એ મૂર્ખાઓની આવી આગવી કલ્પનાઓ છે કે મેં જ જાણ્યું છે, મારાથી આગળ કોઈ જાણી શકે એવો સહજ નહીં. અને આમાંથી મેં આખરી નિચોડ કાઢ્યો છે. આ શું વસ્તુ ભાઈ? જળ સ્વરૂપની વસ્તુ છે કે તમે એને ગરણી કે લુગડાથી નેચોઈને પછી માંથી એનો છેલ્લો કાઢી લીધો? ખરેખર આ બધું બકવાસ છે. હા, એટલે જે કોઈ કહે કે મને ગમ છે તો માત્ર એની કલ્પના છે. આમ એનો અર્થ અભાનની કલ્પના, અભાનાવસ્થા. અર્થાત બીજા શબ્દમાં અર્થમાં કહીએ તો એ કોક ને કોક એવી જગ્યા ઉપર અટકી જશે કે જ્યાં એક કોઈ સ્ટેશન નહીં, પણ આ ખબર વગર ત્યાં અટકી જશે ને એને આખરી નિર્ણય કે નિચોડ મોની બેઠો છે. અને અનવસ્થા દોષ કહેવાય. અનવસ્થા કોકને એકને એક જગ્યાએ અટકી જ ગયો. કોઈ પાસે એ જગ્યા શબ્દની હોય કે વિચારોને કે મન મોનીને ઊભી કરેલી હોય. અનવસ્થા દોષ
આવ ને આવ. કદાચ જો એ કોઈ એમ કે અમારા સિવાય કોઈ હજ નહીં તો ઓને અભિનિવેશ કલેશ કહેવાય. નિશાળની અંદર જેમ એક પાત્રીય નાટક રચાતો હતો, એકના એક વ્યક્તિ જુદા જુદા પાત્રોની ભાષામાં બોલે અને એવી એમ કંઈ એક્શન કરે એક પાત્રે, એ અભિનિવેશ. જે વસ્તુની ખબર નહીં એ વસ્તુ આપણે થઈ બેઠા છીએ, અભિનિવેશ. પછી એનો અનંત રીતે વર્ણન કરો કે ના કરો, પણ આ અભિનિવેશ એ આપણા ખેલને એટલે આપણા માર્ગને આપણા અધ્યાત્મ વિષયને બગાડી કાઢે, એ નક્કી જાણવાનું. હા, તો સર્વે એનો અર્થ અભણની કલ્પના, વિકલ્પની નિવૃત્તિ. સર્વેનો અર્થ એ થાય આ બ્રહ્માત્મા કે આત્મબ્રહ્મ, એનું લક્ષ્ય એ રીતે થાય કે સર્વેનો અર્થ અભાનની કલ્પના છે અને વિકલ્પની નિવૃત્તિ કરવી, એનું નામ સ્વરૂપ સ્થિતિ કહેવાય. અભાનની કલ્પના ખબર નહીં અને કરી, વિકલ્પની નિવૃત્તિ જો વિચાર મન બે રહેતો જ નહીં તો વગર કીધે એ નિવૃત્ત થઈ જાય. આ સ્થિતિને બ્રહ્માત્મા અથવા આત્મબ્રહ્મ સ્થિતિ કહેવાય છે, એ નક્કી જાણવું. આમ વેદ અનાદિ છે, વેદ અદ્વૈત હોવાથી અપૌરુષે છે અને જીવ બ્રહ્મની એકતા એ વેદનો વિષય છે. આપણા વેદોનો વિષય જે છે કે જીવ બ્રહ્મની એકતા. પ્રતિપાદક પ્રતિભાગ એ વેદનો સંબંધ છે. વેદનો સંબંધ શું છે? પ્રતિપાદક પ્રતિભાગ. એટલા માટે જો અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, કોઈ એમ કે પ્રાપ્ત કઈ રીતે થાય, તો જે પ્રાપ્ત છે આપણા જોડે જ છે, પણ આપણને અભોન દશા અને આપત એટલે ત્રીજો સદગુરુ કહેવા, એને યાદ કરી આપ એટલે જે હતું એને જ પ્રાપ્તિ થઈ જઈ. એમ પરમાનંદની પ્રાપ્તિ એ વેદનું મૂળ પ્રયોજન હેતુ છે. જે સાધન સંપન્ન હોય, શાસ્ત્રો કહેશે એ વિવેક વિચાર વૈરાગ ષટસંપત્તિ જે કોઈ કહેતા હોય એ સાધન સંપન્ન હોય, અને વેદાંત પણ કહેશે કે અધિકાર વિષય સંબંધ પ્રયોજન એના સાધન યુક્ત હોય, એ જ આ વાતનો આ બાબતનો ખરો અધિકારી છે. આમ ચારે વેદોનો ચારે વાક્યોનો એક જ અર્થ થાય કે એ ચૈતન્ય સિવાય અન્ય કોઈ છે જ નહીં. માટે આ વિષય એવો છે કે કોઈ શિક્ષક દ્વારા, કોઈ માસ્ટર દ્વારા, કોઈ આગેવાન દ્વારા, અગર તો કોઈ શાસ્ત્રોના લખાણ વંચન દ્વારા આ આપણને પ્રાપ્ત થઈ જાય, એ માનવું એ જ આપણી પાગલતા છે. કારણ કે ગોડાનો ચોય ગોમ ના હોય અને નશીલાને કોઈ દિવસ શીલ ના હોય. હા, નશીલો હોય ને એને શીલ ના હોય, શીલવંત સાધુને, અને ગોડાનો કદી ગોમ ના હોય. જ્ઞાનીની કદી જાહેરાત ના હોય, અને અજ્ઞાનીઓને તમને જોરાથી આવીને ભટકાય. આ બધા તરંગો કહેવાય. તરંગો પાણીમાં જળમાં તરંગો નહીં, પણ અંદર હવા પેઠી છે. ફૂટબોલને પાટો વાગે છે એનું કારણ કે મોય હવા પેઠી છે. જ્યાં જાય કૂદ, જ્યાં જાય પાછો પડે, જ્યાં જાય અપમાનિત થાય, અને એનું સન્માન માન. કારણ કે એનું નહીં, એક વિષય બીજા વિષયના ઉપર લડત કરતો હોય, વિષય વિષયથી લડતો હોય, વ્યક્તિ વ્યક્તિથી નહીં. પણ એ માની બે કે મને કહી દીધું, મારું આમ થયું, મારું ખોટું પાડ્યું. અરે તમારું નહીં, મારું એ સાચું નહીં. સાચું તો સાચું એ સાચું જ છે, બાકી મારું તમારું એ પક્ષપાત નથી. માટે જેમ બને એમ આપણે આપણા સદગુરુએ જે વાત કરી હોય, ગુરુ અર્થ પ્રકાશ થાય, એ પ્રકાશ તરફ આપણી ગતિ જેમ બને એમ થાય, એ બાજુ સદંતરને અંદરથી ભીતરથી કોઈને ખબર ના પડે એ રીતે ત્યાગ કરીને કોઈ પણ મેળવવું નથી. અને મળી જાય, આવી જાય તો એટલે અટકી જઈએ તો એ ભક્તિનું ફળ પૂરું થઈ ગયું, માર્ગ અધૂરો રહ્યો. માટે કોઈ પણ ઈચ્છા કરવાની નહીં અને કશું હંગરવાનું નહીં. એવો ત્યાગ અને ગ્રહણ
બે વિષયોથી પર આ વસ્તુ છે અને એ વસ્તુ આપણને જ્યારે ઘેર બેહ તાણ એના હાથે કશું જ બદલવું નહીં પડે, બદલાઈ જશે. કશું કાઢવું નહીં પડે, જતું રહેશે. કશું લાવવું નહીં પડે, આવી જશે જથારથ જેમનું તેમ. એટલે વ્યક્તિગત વિષયગત કોઈ આ વાતની ભલામણ શીખવામણ કે કોઈ અમે જ્ઞાની છીએ બતાવી દઈએ એવો ઈરાદો નહીં, પણ હકીકત સર્વના માટે સાર્વજનિક સમાનતા હોય એવી રીતે આ વાતને પરિપૂર્ણ કરવી એ માટેની દરેકની, મારી તમારી દરેકની કોઈ વ્યક્તિગત વાત દોષ બતાવવા માટેનું આ નથી, પણ એક અરજી નમ્રતાપૂર્વક સદગુરુ મહારાજની જય. માટે ચાલુ વિષય અનુસાર એવું થાય, પ્રકૃતિના નિયમ અનુસાર આજ નહીં તો કાલે વર્તવાની તેમ છતાં પણ લોકોના કહેવત મુજબ જો ભગવાને હારો દાડો બતાવ્યો હોય તો જે ખાનદાનવાળી છે, જે ખાનદાન કુટુંબવાળી છે એ એના પેટને ઢોંકવા પ્રયત્ન કરશે, લગભગ ખબર નહીં પડવા દે. અને કદાચ એ નિયમ અનુસાર એ જાતે જ એનું પેટ બતાવવા થાય કરતી હશે બધાને, તો માની લેવું કે આ એક અસકલા છે, આ એક હલકઈ વેળા છે. કારણ કે આ નિયમ અનુસાર આગળ કોઈને ના થયું હોય તો આપણને થાય જ નહીં. એટલે નિયમ અનુસાર કોઈને આપણે આપણી ખાનદાની મૂકીને બીજાને કોઈ વતાડી દેવામાં ફાયદો નહીં. આજે જેને નહીં એને કાલ હશે. માટે નિયમ અનુસાર જે સ્થિતિ હોય એ સ્થિતિને પ્રાપ્ત કરવી એટલે ઓટોમેટિક એ તો બધાને ખબર પડી જાય. અને આપણે તો કોઈનો અનુભવ એક્ઝેક્ટ થઈ જાય, પછી અનુભવ મુક્ત થઈ જાઓ. આર્ય આત્મા બ્રહ્માત્મા સ્થિતિ કહેવાય. અને એ સર્વમાન્ય હોવી જોઈએ. મારું હોય ને મારો માનવું એ તો કોણીઓ છોકરો ચીની માને અળખમણો લાગે એવું થાય. સર્વમાન્ય હોવું જોઈએ. લોકમત, સંતમત, શાસ્ત્રમત આ સમગ્રને માન્ય થાય તો પછી આપણે કોઈ જાહેરાતો કરવાની જરૂર નહીં. બરાબર? હા, એ દૃષ્ટાંત કદાચ ગમે તે એવું લાગતું હશે, પણ કોઈની ટીકા વ્યાખ્યા કે વ્યક્તિગત બાબતો નથી. સદગુરુ મહારાજની જય. માટે ચાલુ વિષયના અનુસંધાનમાં વિચાર કરીએ કે જેમ એક માણસને મધમાખીઓ વળગી પડી હાથે પગે મોઢે, અને મધમાખીઓ વળગી એટલે કલાક 2 કલાક પછી એના ઝેરની અસર થશે. એટલે મોઢું કે હાથ પગ ફૂલી જાય પેલા મધમાખીઓના કોંટાની અસરે. મોઢું હાથ પગ ફૂલી જાય અને અજાણ્યો માણસ એમ જુઓ કે કદાચ હારા ઘરના હન ખોરાક કર્યો છે ને તાજા છે, પણ ના, એ તો એ ખબર પડે છે જેને કઈડી સહીને તાજા નહીં થયા, ફૂલી ગયા છે મધમાખીઓથી. અગર તો આપણને ના પચતો હોય એવો ખોરાક ખાઈ જ્યાં હોય, આપણને ના પચતો હોય ને એવો ખોરાક ખાઈ જ્યાં હોય સ્વાદિષ્ટ હોવાથી, ગમતો હોવાથી, અને એ ખોરાક અંદર ના પચે હોજરીમાં, અને એ ખોરાક અંદરને અંદર ફૂલે એટલે આફરો ચડી ગયો કહેવાય. અને આફરાને લઈને પેટ ફૂલી ગયું અને આપણે બધાને કહેવા માંડ્યા મારો સંયોગ થયો છે. એ અઠવાડિયું ચાલશે, પછી પેલો ખોરાક પચી જાય, મળમૂત્ર દ્વારા બાદ થઈ જાય, નીકળી જાય, અને પછી પેટ હતું એમને એમ બેસી જાય. એ દાડે પેલો પૂછી કે તમારો સંયોગ જો જુઓ તો નેચું જોવું પડશે. માટે ખોટા ફૂલી જામાં અને ખોટા સંયોગોમાં આ નિરત મહારાજ તો કે વિના યોગનો આ સંયોગ છે. માટે ખરેખર ખૂબ વિચારીને કોઈ તત્વજ્ઞના પાસે રહેવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. માટે કાયમ આઈ એમ સમથિંગ નહીં, નથિંગમાં જ મજા છે. માટે જેમ બને એમ એક પણ શ્વાસ મિથ્યા ના જાય અને આપણે આપણા માર્ગથી સહેજ પણ અચ્યુત ના થઈએ. કોઈ પણ વસ્તુ નથી જો કે છતાંય જો આકર્ષિત કર અને ખેંચાઈ જઈએ તો આપણે કહેવાતા જ્ઞાની ખરા,
નવીન વેદાંતી ખરા, પણ વાસ્તવિકતાએ હકીકતે કરીને આપણો નંબર એમાં નથી. એ મારું મારે, તમારું તમારે, કોઈને કહેતા નથી. નિશ્ચય નિર્ણય પોતાને લેવાનો, અને આ નિર્ણય એક્ઝેક્ટ થઈ જાય પછી એનામાં પ્રેમ આવશે. પ્રેમ અર્થ પરમાત્મા. એનામાં હિંમત આવશે. કોઈ વિષય નથી રહ્યો એને ડરાવશે નહીં, અને એ કોઈને ડરાવવા માગશે પણ નહીં, કોઈ રહેતું નથી. અને નિશ્ચય આવશે. એનો એક પણ નિર્ણય, એક પણ શબ્દ કદાચ માર્યો જાય જ નહીં, આવી એનામાં અડગતા આવશે. આ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ, અગર તો આત્મા સ્થિતિ કહેવાય. સતગુરુ મહારાજની જય.